અમદાવાદની અંદર અત્યારે સારંગપુર ખાતે ઉપસ્થિત છીએ। સારંગપુર ચકલા ખાતે 147મી રથયાત્રાને લઈને અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે। સાથે આ તમામ ભક્તો જે છે તે અહીંયા પહોંચ્યા છે અને સાથે જ પ્રસાદ વિતરણનું કાર્યક્રમ કરવામાં આવ્યું છે। મહત્વની વાત છે, સારંગપુર ચકલા ખાતે જોઈ રહ્યા છો આ બબલમાનું મંદિર છે અને મંદિર ખાતે જ આ પ્રસાદ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। તમામ યુવક મંડળ અલગ અલગ યુવક મંડળ જે છે તે પ્રસાદનું વિતરણ ખાસ કરીને કરતા હોય છે, પરંતુ આમના દ્વારા પણ ક્યાંક ને ક્યાંક પ્રસાદ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે અને મોટી સંખ્યામાં ભક્તો પણ ક્યાંક ને ક્યાંક જોડાયા છે। શું કહેવા માંગશો? 147મી રથયાત્રામાં જોડાયા છો, ભક્તો તરીકે આપને પણ કેવો આનંદ થાય છે? કારણ કે રવિવારનો દિવસ છે અને મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે। અસમ આનંદ થઈ રહ્યો છે। અમારે તો 31 વર્ષથી અમે આ કરી રહ્યા છીએ। અમારે દર સાલ પરબ થાય છે પાણીની, અમે પ્રસાદી વેચીએ છીએ। ક્યાંથી આવો છો, કેટલા વર્ષથી આવો છો અને અહીં આવ્યા પછી એક અલગ જ માહોલ જોવા મળે છે? હા, અમે 31 વર્ષથી આ કરી રહ્યા છીએ અને મણિનગરમાં રહીએ છીએ। શું કહેવા માંગશો? રથયાત્રા 147મી રથયાત્રામાં આપ જોડાયા છો, આપને કેવું લાગી રહ્યું છે? આજે ભગવાન નગરચર્યાએ નીકળ્યા છે, ભગવાનના દર્શન પણ આપને થશે, તમામ ભક્તો લાભ લેશે, આપને કેવો આનંદ? ફૂલ હર્ષો ઉલ્લાસ સાથે રથયાત્રાનો પર્વ ચાલે છે અને વર્ષોથી ચાલતો રહેલો છે અને ચાલશે। અને આ જે રવિવાર હોવાને કારણે ખૂબ સારી પબ્લિક બી રહેશે અને ખૂબ સરસ મજાનો આ રથયાત્રાનો પર્વ ઉજવાશે। પ્રસાદનું વિતરણ અહીંયા કરવામાં આવી રહ્યું છે। કેટલી સંખ્યામાં ભક્તો, શું લાગે છે કેટલી સંખ્યામાં ભક્તો આવતા હોય છે? અહીંયા ઘડી ઓછામાં ઓછા 1 થી 1.5 લાખ ભક્તો આવે છે। અહીંયા ઘડી અમે મગ, બુંદી, ગાંઠિયા, ચોકલેટનું પ્રસાદનું વિતરણ કરીએ છીએ। છેલ્લા 30 વર્ષથી અહીંયા ઘડી અમે આ પર્વ નિભાવીએ છીએ અને આ રીતનું અમે પર્વને કરીએ છીએ, આયોજન કરીએ છીએ। આયોજન ખાસ કરીને કરવામાં આવ્યું છે। બેન, શું કહેશો? 147મી રથયાત્રામાં આપ પણ જોડાયા છો, કેવા પ્રકારનો આનંદ એક ભક્ત તરીકે અહીં આવીને એક અલગ જ ભગવાનના દર્શન થતા હશે? જોઈ રહ્યા છો બેન એટલા ઉત્સાહમાં છે, ક્યાંક ને ક્યાંક તમામ ભક્તો આવી રીતે જ ઉત્સાહમાં અત્યારે જોવા મળી રહ્યા છે। ભક્તો એક બાદ એક આવતા જઈ રહ્યા છે અને લાખોની સંખ્યામાં ભક્તો આજે રથયાત્રામાં તો જોડાયા છે, પણ સારંગપુર ચકલા ખાતે પણ લાખોની સંખ્યામાં ભક્તો જોડાશે। 147મી રથયાત્રા નીકળી ચૂકી છે, 11 થી 12 વાગ્યાની આસપાસ સારંગપુર ચકલા ખાતે પહોંચશે અને આ રથયાત્રામાં તમામ ભક્તો નગરચર્યાએ નીકળેલા ભગવાન જગન્નાથના દર્શન કરશે। કેમેરા પર્સન જયદીપ સાથે પ્રેમ ચોબે, ગુજરાત ન્યૂઝ, અમદાવાદ।